જ્યોતિષ અને વિજ્ઞાનનો અનેરો સંગમ એટલે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજ નાગર। ज्योतिष एक विज्ञान। नमस्कार मेरे प्यारे GTPL के दर्शक मित्रों, मैं हूं ग्लोबल एस्ट्रो गुरु डॉक्टर पंकज नागर। सन 2026 आपके लिए वेट कर रहा है। क्या होगा आपका, क्या होगा मेरा, क्या होगा विश्व का और क्या होगा देश का। दोस्तों, सन 2026 में अंक 1, 2 और 6 का एक ऐसा महत्व रहेगा, एक ऐसा प्रधान अंक बन के रहेगा कि आप भी चौंक पड़ेंगे। 2026 में शांता तो क्लोज आएगी, लेकिन आप अपने भाग्य से कितने क्लोज है वो जानकारी प्राप्त करने के लिए देखिए चैनल नंबर 282 गुजराती GTPL ज्योतिष एक विज्ञान शो, सोमवार से लेके गुरुवार तक सुबह 8:30 मिलते हैं। ज्योतिष एक विज्ञान। नमस्कार दर्शक मित्रों, ज्योतिष एक विज्ञान कार्यक्रम में मारी साथे ज्योतिष गुरु डॉक्टर पंकजभाई नागर और हूँ अशोक मोदी आपનું स्वागत करीए છીએ कार्यक्रम ज्योतिष एक विज्ञान में। पंकजभाई आपનું स्वागत है। नमस्कार अशोकभाई અને નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો। ઈસવીસન 2026 છેલ્લા કેટલાય એપિસોડથી આપણી ચર્ચાના એરણ ઉપર એક મુખ્ય વિષય તરીકે એનું તલસ્પર્શી એક એનાલિસિસ હું અશોકભાઈ, મારા પ્રિય કેમેરામેન મિત્રો, લાઇટમેન અને સંસ્થા સાથે કરી રહ્યા છીએ। શરૂઆતમાં તો આપણે રાજકારણ, વરસાદ, કુદરતી આફતો, સોનું, ચાંદી, શેર માર્કેટ, એવી અસંખ્ય બાબતો, અણકહી અણસુની બાબતોનો એક ઉલ્લેખ શરૂઆતના શોમાં આપણે સુપેરે કર્યો અને આપણા અદ્ભુત ડિસ્કશન અને ગ્રહોના એનાલિસિસ વડે ઈસવીસન 2026માં તમે ક્યાં ફાવશો, સોનું ખરીદશો, જમીન ખરીદશો, ફ્લેટ ખરીદશો, પ્રોપર્ટી લેશો, શેમાં રોકાણ કરશો, તમને લાભ થશે કે નુકસાન થશે, ધર્મ વિજ્ઞાનની અસંખ્ય વાતોની એક વણઝાર આપણે તમારા સુધી પહોંચાડી। હવે આ કેરાવાન એમાં ખાસ કરીને દરેક વ્યક્તિને માત્ર રસ એટલો જ હોય કે વરઘોડો જોયા કરતાં પોતાનો વરઘોડો નીકળે તો મજા આવે। એમ એ વરઘોડાની અંદર, વ્યક્તિગત વરઘોડાની અંદર હું ને અશોકભાઈ નંબર 1, નંબર 2 આ બંને અંકની 2026માં કેવી ઇમ્પેક્ટ હશે, એમને લાભ થશે, નુકસાન થશે, ફાયદો થશે, એમના કયા કયા ફિલ્ડની અંદર એમને સાવધાન રહેવું, કયા ફિલ્ડની અંદર નફો નુકસાન, એવી કેટલીક અલભ્ય અનુભૂત વાતો તમારી સાથે અમે ગત શોની અંદર કરી। આજે આગળ વધીએ અશોકભાઈ। बिल्कुल पंकजभाई, एनी साथे जे दरेक जातकने पोतानो इंटरेस्ट है कि वेस्टर्न कल्चरनो आज 2026 वर्ष અને એ ન્યુમરોલોજીના આધારે આપણે જ્યારે પ્રિડિક્ટ કરી રહ્યા છીએ ત્યારે ગત એપિસોડમાં આપણે ન્યુમરોલોજીમાં અંક 1 અને 2ના આધારે જે વર્ષનું એક ફળકથન હતું એ 1 અને 2ના જાતકો માટે પંકજભાઈએ ખૂબ સારી વાત કરી હતી। અને જીવનમાં દરેક અલગ અલગ વ્યવસ્થાઓમાં, ક્ષેત્રોમાં આ અંક અનુસાર જાતકને કેટલી ક્યાં ફાવટ આવશે અથવા તો ક્યાંય બાબતો ધ્યાન રાખવાની છે અને કેટલું શુભ અશુભ એ બાબતોનું સારું એક પંકજભાઈ માર્ગદર્શન આપ્યા હતા। ત્યારે પંકજભાઈ, ન્યુમરોલોજીમાં આજે અંક 3ના જાતકોની વાત કરીશું કે અંક 3ના જાતકોને વર્ષ 2026માં આખું વર્ષ જે અલગ અલગ વ્યવસ્થાઓ અને ક્ષેત્રોમાં એમને જે પોતે એક શુભારંભ કરવાની વાત છે અથવા તો એમાં સફળતા નિષ્ફળતા ક્યાંક એવી બાબતો જોવાની છે કે શું ફાવશે શું નહીં અને કઈ બાબતોના ઉપાયો કરવા અને એને લઈને વર્ષને એક સારી રીતે એક સિદ્ધિ તરફ મળે એમને એ પ્રકારનું એ લોકોને એક આયોજન થાય અને એમાં જે કંઈ બાબતો કરવાની છે, જોવાની છે એ કઈ છે એની આપણી પાસે એક ખૂબ જ સારી અપેક્ષા છે। તો અંક 3ના જાતકો માટે ન્યુમરોલોજીમાં 2026 કેવું રહેશે? બહુ એના વિવિધ પાસાઓનો અભ્યાસ કર્યા પછી આપણે
દરેકે દરેક વસ્તુના તારણ ઉપર આવી શકતા હોઈએ છીએ. સામાન્ય રીતે અંકશાસ્ત્રની વાત નીકળે ત્યારે અંક 1 થી 9 અને અંક 1 થી 8 આ બંને વચ્ચે એક મેથડ પદ્ધતિનો તફાવત છે. બિલકુલ. જે ચાર્લિયન પદ્ધતિ છે, હિબ્રુ પદ્ધતિ છે, આધારભૂત પદ્ધતિ છે, એની અંદર અંક 9ને જરાય મહત્ત્વ આપવામાં આવ્યું નથી. પરંતુ જે પાયથાગોરસ પદ્ધતિ છે, જેમાં 1 થી 9 એ 9 અંક વિશેની વિશેષ વાતો ઉપર એક જબરજસ્ત ભાર મૂકવામાં આવ્યો છે. હવે ચલો આપણે વાત કરીએ કે ભાઈ અંક 1, 2ની વાત તો ગત શોની અંદર આપણે કરી, તો અંક 3ની વાત કરીએ તો સર્વપ્રથમ તો એઝ યુનો આપણા દર્શક મિત્રો પણ વ્યુઅર્સ પણ જાણે જ છે કે અંક 3 એટલે ગુરુનો અંક છે. જ્યાં ધર્મ છે, ધન છે, જ્યાં વિદ્યા છે, જ્યાં અભ્યાસ છે, જ્યાં સંતાન છે, જ્યાં શેર બજાર છે, જ્યાં ઈષ્ટદેવ છે, જ્યાં પ્રણય છે. આટલું બધું કેમ બોલ્યો? કારણ કે અંક 3 5મા સ્થાનનો કારક છે અને 5મા સ્થાનમાં જે વિગતો આવતી હોય એ મેં તમારી સમક્ષ મૂકી છે. તો એનો મતલબ એવો થાય છે અશોકભાઈ કે અંક 3ના જાતકો આટલી બધી વસ્તુઓના હકદાર તો છે જ. સંતાન છે, રોકાણ છે, શેર બજાર છે, બિલકુલ બિલકુલ, વિદ્યા અભ્યાસ છે, હાયર સ્ટડી છે, પ્રેમ છે, પ્રણય છે, ઈષ્ટદેવ છે. આ બધી વસ્તુનું એક કારકત્વ એ અંક 3ના માલિક ગુરુનું છે. બિલકુલ. હવે અંક 3 અને 2026 સામાન્ય રીતે મિત્રો એવું હોય કે ભાઈ તમે વર્ષની શરૂઆત ક્યાંથી થાય તો 1/1/2026 ટૂંકું ને ટચ વાત 1/1/2026 સરવાળો તમે કરો. ચલો કેટલો થયો? 3 ગુરુ. યસ, 3 જ અંક થાય અને ગુરુ થાય. મને થોડો વિરામ મળે, શ્વાસ લેવા અને એક ઇન્ટરવલ મળે એટલે મેં તમને બિલકુલ બિલકુલ. અને 1/1/2026 એટલે 1+1+2+2+6 12 એટલે 1 ને 2 1+2 1 2 3 ગુરુ ગુરુ. બરાબર છે, 3 થઈ ગયું. એટલે એનો મતલબ શું થયો કે વર્ષની શરૂઆતમાં તો ગુરુનો પ્રવેશ થઈ જ ગયો છે. પછી 2026 તકલીફ નહીં આપવું, ચિંતા ના કરતા. નહીં બિલકુલ સર. 1 થાય બરાબર. સૂર્યનો અંક થયો. ગુરુ સૂર્ય મિત્ર છે, અધિમિત્ર છે. એટલે એક વાત નક્કી છે કે અંક 3ના જાતકો માટે 2026 કેવું? ક્યાં વાત, જબરદસ્ત, ઝકાસ. 2026 અંક 3ના જાતકો માટે શ્રેષ્ઠ બને, અદ્ભુત, જબરજસ્ત. તો અંક 3ના જાતકો 2026નું ટોટલ કરો તો તમારા મિત્રનું ટોટલ થાય છે સૂર્યનું 1. 2026નું ટોટલ કરો તો તમે પોતે જ છો 3. તમે જોવા જાઓ 1 તો પાછો સૂર્ય, 1 તો પાછો સૂર્ય, 2026માં 2 તો ચંદ્ર, વળી પાછું 0, પછી 2 તો ચંદ્ર, 6 શુક્રનો આવે. ત્યાં 3 નંબરના અંકને છેલ્લો આંકડો થોડોક નાનો મોટો પ્રોબ્લેમ કરી શકે છે. પણ ગુરુ આગળ કોઈનું ના ચાલે. દેવોના પણ દેવ ગુરુ બૃહસ્પતિ, દેવો કે દેવ ગુરુ બૃહસ્પતિ. બિલકુલ બિલકુલ સર. તો એનું એક એવું વર્ચસ્વ છે 3 નંબરના અંકનું કે 2026માં તમને ન્યાલ કરશે. કેવી રીતના? એક તો 3નો માલિક ગુરુ સૌથી વિશાળ, કદમાં વિશાળ, શુભ, લાભદાયી, ફળદાયી, ધાર્મિક, ધનિક, વિદ્યાનો કારક, સરસ્વતીનો માલિક. એક જ ગ્રહ એવો છે કે જે લક્ષ્મી સરસ્વતી બંનેને કાબુ રાખે, જેનું નામ ગુરુ. તો અંક 3ના જાતકો તમારો માલિક ગુરુ વર્ષ દરમિયાન ક્યાં ક્યાં અથડાય છે અને ક્યાં ક્યાં શુભ પરિસ્થિતિમાં આવે છે એના આધારે તમારું શું થાય એની એક વાત. 3નો માલિક ગુરુ 1/1/2026થી 3ના અંકમાં છે, એટલે મિથુન રાશિમાં જ છેક 1/6/2026 સુધી સાંજ સુધી ચાલશે.
એટલે 5 મહિના તો આખા તમારા જ છે. 3નો અંક અને ગુરુ મારા 3માં, 3નો માલિક ગુરુ અને એ પાછો 3ના અંકમાં, અને એ પાછો 1/6/2026ની સાંજ સુધી, એટલે 5 મહિના તમારા શ્રેષ્ઠ છે જ. પછી અંક 3ના જાતકો, તમારો માલિક ગુરુ અંક 4માં જશે, કર્ક રાશિમાં જશે, વર્ષના અંત સુધી એ ઉચ્ચનો રહેશે. મતલબ શું થયો અશોકભાઈ કે અંક 3 માટે ઈસવીસન 2026 જબરજસ્ત છે. બેસ્ટ. ગુરુ ધનનો કારક છે, ધન મળશે. ગુરુ શેર બજારનો કારક, શેર બજારમાં ફાવટ આવશે. ગુરુ સંતાનનો કારક, ઘરમાં કોઈનો નવા બાળકનું આગમન થશે. ગુરુ રોકાણોનો કારક, લાભ મળશે. ગુરુ ઈષ્ટદેવ તમારા, એની કૃપા તમારા પર ઉતરશે. પ્રેમ પ્રણયના કિસ્સાની અંદર તમને સાથ સહકાર, કોઓર્ડિનેશન, આશીર્વાદ, પૂર્ણ રૂપે આશીર્વાદ આપશે. સફળતા મળશે એની અંદર. વિદ્યા અભ્યાસ માટે બહાર જવું હોય, વિદેશ જવું હોય, અમેરિકા જવું હોય, કેનેડા જવું હોય, યુરોપ જવું હોય, બ્રિટન જવું હોય, જ્યાં બી જવું હોય ત્યાં તમે જઈ શકો છો. ફર્ધર સ્ટડી તમે કરી શકો છો. એવું પહેલી વખત બની રહ્યું છે કે એક અંક માટે આખું વર્ષ સારું હોય. કારણ કે 3ના અંકનો માલિક ગુરુ સમગ્ર વર્ષ દરમિયાન નથી રાહુથી હેરાન થતો. કોઈ કહેશે કે ભાઈ રાહુની વક્ર દ્રષ્ટિ 3 નંબરના અંક ઉપર જાય, કારણ કે કુંભ રાશિમાં રાહુ છે, પણ રાહુનું ગુરુ આગળ ચાલશે નહીં. શનિ તે કેન્દ્રમાં છે, પરંતુ શનિ ગુરુના સંબંધો સમ છે, અને ગુરુ તો સ્વયંભૂ જીવ છે, શિવ છે. તંદુરસ્તીની દ્રષ્ટિએ તમારા માટે ઈસવીસન 2026 શ્રેષ્ઠ. જૂના હઠીલા રોગોની અંદર તમને ક્યાંક રસ્તો, એ પણ સસ્તો રસ્તો મળે. નવા વૈદ, ડૉક્ટર, હોમિયોપેથિશિયન તમને મળે. તો સમજો કે ઈસવીસન 2026 તમને ફળ્યું અને બધું મળ્યું. ફળ્યું મળ્યું અને જે આવશે બધું ગળ્યું. ક્યાં વાત હે. ક્યાં વાત હે. અને અર્થનો કારક છે, ધનની કોઈ ચિંતા નથી. ધર્મનો કારક છે, ધર્મની કોઈ ચિંતા નથી. આધ્યાત્મવાદી બનો, ધાર્મિક બનો, જલસા કરો. નવા અભ્યાસ માટે પણ તમે આગળ વધી શકો છો. આ એક્સપાન્શનનો કારક છે. કુટુંબમાં નવ જાતક કોઈ બાળકનું આગમન થાય, અવતરણ થાય, જન્મ થાય, કુટુંબમાં સંપ સચવાય, વાણી પર સંયમ આવે. વાણી દ્વારા ધન, ધર્મ, પ્રતિષ્ઠા, માન વધે. એનું નામ આ આવનારો ગુરુ છે. એટલે કે 3 નંબરની અંકની વાત છે કે 2026માં આવનારો ગુરુ તમારા અંકનો માલિક અંક 3 માટે ઘણો જ સારો છે. તન મન ધનથી તમને દુરસ્તી, તંદુરસ્તી, મંદુરસ્તી અને દરેક દ્રષ્ટિએ ધન દુરસ્તી આપનારો અંક જો હોય તો એ 3નો અંક છે. વિદેશ યાત્રાનો વિચાર આવતો હોય તો અવશ્ય વિઝા, પાસપોર્ટ, ગ્રીન કાર્ડ, PR, પરમેનન્ટ સ્ટેબિલિટી, વિદેશ જવાની ઈચ્છા, આ બધું હોય તો મનમાં નક્કી કરજો, મજા આવશે. કારણ કે અંક 3ના જાતકો, હું તમને ચેલેન્જ સાથે કહું છું કે વર્ષ 2026 તમારું છે. મકાન લેવું હોય, વેચવું હોય, જમીનમાં રોકાણ કરવું હોય, પ્રોપર્ટીમાં, સોના ચાંદીમાં, જે કરવું હોય કરો. ઘરમાં ધાર્મિક પ્રસંગ લેવા હોય, હોમ હવન, પૂજા પાઠ, સત્યનારાયણની કથા કરવી હોય, ધર્મસ્થળો જોઈ, 4 ધામ જવું હોય, બદ્રી કેદાર જવું હોય, અંક 3ના જાતકો તમારા માટે 2026 શ્રેષ્ઠ છે. ઉપાયનું પણ આપણે સૂચન કરીએ છીએ. બિલકુલ સર, કરીએ છીએ ને આપણે. બિલકુલ. પણ આપણે કહ્યું કે આ ઘણા બધા અંકનું આખું વર્ષ શુભ જ છે. ગુરુ માટે તો કંઈ તમે ક્યાંય એવું આખું વર્ષમાં કોઈ વ્યવસ્થામાં એમને લાગતું નથી. મતલબ એવું છે કે તમે મને દૂધ આપો છો, સારી વસ્તુ છે, પણ હું પાછું એમાંથી મલાઈ કાઢી, માખણ બનાવી અને મજાનું ઘી બનાવીને તમને પાછું આપવું તો કેવી મજા. વાહ, એ તો સોનામાં સુગંધ. બરાબર ને. તો બસ એ સોનામાં સુગંધની વાત આવી. તમે એક્ઝેક્ટ શબ્દો વાપર્યો કે સોનું તો મેં આપી દીધું. હા, એમાં હવે સાહેબ
આ સોનું સૂંઘ્યા કરીએ આપણે, બરાબર ને? બિલકુલ બિલકુલ. તો એના માટે 3ના અંકના જાતકોએ, જે મેં લાલ દોરો પહેર્યો, પણ તમારે વર્ષની શરૂઆતથી જ 1 તારીખથી જ પીળા રંગનો દોરો જમણા કાંડા ઉપર પહેરવો જોઈએ. કપાળમાં કોરી હળદરનું ટીકું, તિલક નાહવાના 15 મિનિટ પહેલાં કરવાનું, પછી નાહતી વખતે સાફ કરી નાખવાનું. હળદરના પાણીથી નહીં શકાય. ગુરુના બીજ મંત્ર, વેદોક મંત્ર, શાસ્ત્રોક મંત્ર પણ તમે કરી શકો છો. ગુરુવારના દિવસે ચણાનું ફાડિયું, ચણાની દાળ કહે છે એને, હમ. 1 ઘૂંટ પાણી સાથે નરણા કોઠે પથારીમાંથી ઊભા થવાની સાથે ગળી જવાનું. પ્રથમ આંગળી પર સોનાની ધાતુમાં પોખરા ધારણ કરી શકાય. અતિ મોંઘું પડે. સરળ રસ્તો તમને બતાવું છું એક, કે ગુરુનું રંગ ન પોસાય તો તમારે ટોપેઝોટાઇટિસ પીળા રંગનું જ આવે છે, પણ ગુરુના રત્ન કરતાં મને લાગે છે કે 4 ગણું સસ્તું. એ પણ તમે પહેરશો તેની અસર એમની એમ આવશે. ગુરુવારે તમારા આચાર્ય, શિક્ષક, જેને તમે ગુરુ માનતા હો, મેન્ટર માનતા હો, એના ચરણ સ્પર્શ કરવા, એમની સાથે સરસ વાતો કરવી, એમને માન સન્માન આપશો તો પણ 3 નંબરના અંકવાળા 2026માં મેં કીધું સોનામાં, એમણે કહ્યું સોનામાં સુગંધ સર, સુગંધ પડશે. આવી ગઈ સુગંધ? ક્યાં વાત. બસ તારે. પંકજભાઈ, તમે ખૂબ સુંદર વાત કરી અંક 3ના માટે. 3 અંકના જાતકો માટે આ વર્ષ જબરદસ્ત શ્રેષ્ઠ છે, એમાં કોઈ સવાલ નથી. મોર એવર કે એમના મિત્ર ગ્રહ એટલે કે સૂર્યનું 2026 જે સૂર્ય બને છે એ પણ એમના મિત્ર છે, એટલે એ પણ એક જબરદસ્ત એક ફાયદો છે 3 નંબરના અંકના જાતકો માટે. અને જીવનમાં દરેક બીજી અન્ય વ્યવસ્થાઓમાં, જે પાર્ટનરશિપ છે, મેરેજ છે, પ્રોપર્ટી છે, આ બધી દરેક બાબતોમાં, વિદેશ હોય, શેરબજાર હોય, દરેક બાબતોમાં અંક 3ના જાતકો માટે શ્રેષ્ઠ બની રહેશે. અને એ લોકો માટે આ વર્ષ, જેમ પંકજભાઈએ કીધું કે અમુક અંક માટેનું વર્ષ હોય છે, એ આ ગુરુના જે પ્રભાવ હેઠળ આવેલા અંક 3ના જાતકો માટે આ 2026 બેસ્ટ છે. તમે જોયું અંક 1નું પણ બિલકુલ સર, સારું, અંક 2નું પણ સારું, અંક 3નું પણ સારું. કેમ? એની પાછળનું લોજિક છે કે 2026નો સરવાળો 1 થાય છે, બરાબર સર. અને 1 2026 કરો, પહેલું 1 આવે, બીજું 1 આવે, ને 2026 પણ 1. મેં મારા એક લેખની અંદર લખ્યું છે 3 એકે. હા, 3 એકાનું આ વર્ષ છે, ચોક્કસ. અને 3 એકા એટલે સૂર્ય, 3 સૂર્યનું આ વર્ષ છે. પછી એનું ટોટલ તમે કરો એટલે 3 થાય, એટલે 3ના અંકને ફાયદો જ છે. વચમાં 2 ઘૂસે છે એટલે 2ને ફાયદો છે. એટલે સૂર્ય, ચંદ્ર, ગુરુનું આ વર્ષ છે. શુક્રનું તો છે જ, પણ ક્યાંક વિરોધાભાસ આવે છે. એટલે અંક 1, 2, 3 એના માટેનું તો આ શ્રેષ્ઠ વર્ષ છે. બિલકુલ. અંક 6નું વર્ષ છે, પણ ટક્કરમાં આવે છે ક્યાંક. ટક્કરમાં એટલા માટે અશોકભાઈ આવે છે કારણ કે સૂર્યને શુક્ર ગમતો નથી. બરાબર. ચંદ્રને ગમે પણ ભવાઈ કરે, ચંદ્ર અને શુક્ર ભેગા થાય તો. પણ ગુરુને તો બિલકુલ શુક્ર ગમતો નથી. એટલે વર્ષ 4 અંકનું છે, પણ મજા 3 અંકની છે. હા, 1, 2, 3. પણ પેલો 6 એટલે શુક્ર પછી બધાની મજા લેવા માટે તૈયાર જ છે પાછળ ને પાછળ. બિલકુલ બિલકુલ. પણ એની કંઈક ચર્ચા આપણે વિશેષ રૂપે, તેને કહેવાય ને કે વિશેષ જ્ઞાન સાથે આપણે કંઈક કરીશું. અત્યારે તો આપણે 1, 2, 3 સુધી અલ્પવિરામ મૂકી અને 4નું શું થશે એની કંઈક ચર્ચા નેક્સ્ટ એપિસોડમાં આપણે કરશું. તો અશોકભાઈ, નમસ્કાર કર્યા પછીની પણ એક વાત મનમાં ક્યાંક આવે છે. ચોક્કસ કે આપણે જનરલી જ્યારે કોઈ પણ આગાહીઓ કરતા હોઈએ છીએ ત્યારે નૂતન વર્ષ અને ઈસવીસન એ બંને વચ્ચેનો એક ભેદ આ વખતે આપણે ઊભો કર્યો છે. કારણ કે
નૂતન વર્ષ એ આપણું સનાતનનું વર્ષ છે અને ઇંગ્લિશ વર્ષ એ ઈસુનું છે. હમ. બરાબર. તો ઈસુના વર્ષની અંદર આપણે ન્યુમરોલોજી પકડી છે, કારણ કે ન્યુમરોલોજી વેસ્ટર્ન સાઈડથી આવે છે. બિલકુલ બિલકુલ. અને સનાતનની વાત આવે નૂતન વર્ષ તો આપણે આપણા ગ્રહોને નમન કરતા હોઈએ છીએ. પણ એક વાત ચોક્કસ કહીશ આ શોની અંદર કે વાત ગ્રહોની અને અંકની હોય ત્યારે સૌપ્રથમ તો ગ્રહો જ આવે. ગ્રહો પછી જ તમે હું આપણે કોઈ પણ પ્રકારનું વિજ્ઞાન, અંક, બિલકુલ બિલકુલ. જગતની સૃષ્ટિ, વિશ્વ એ બધું પાછળની પેદાઈશ છે. સો વી શુડ ઓલવેઝ રિસ્પેક્ટ અવર પ્લેનેટ્સ. જબરદસ્ત. આ એક મારો એક સંદેશ આપવો હતો એટલા માટે આપી દીધો. બિલકુલ પંકજભાઈ, પણ તમે ખૂબ જ ઉપયોગી વાત કરી અને ન્યુમરોલોજીમાં અંકો પણ ગ્રહોને આધારિત પ્રભાવ હેઠળ જ કામ કરતા હોય છે સર, એટલે એ બરાબર છે. બધા ભાઈ ભાંડું જ છે. તો દર્શક મિત્રો, અંક 4ના જાતકો માટે નેક્સ્ટ એપિસોડમાં ફરી મળીશું અને 2026 એ લોકો માટે કેવું રહેશે એની પણ વાત કરીશું. નમસ્કાર, આભાર. नमस्कार मेरे प्यारे GTPL के दर्शक मित्रों, मैं हूं ग्लोबल एस्ट्रो गुरु डॉक्टर पंकज नागर. सन 2026 आपके लिए वेट कर रहा है. क्या होगा आपका, क्या होगा मेरा, क्या होगा विश्व का और क्या होगा देश का. दोस्तों, सन 2026 में अंक 1, 2 और 6 का एक ऐसा महत्व रहेगा, एक ऐसा प्रधान अंक बन के रहेगा कि आप भी चौंक पड़ेंगे. 2026 में शांता तो क्लोज आएगी, लेकिन आप अपने भाग्य से कितने क्लोज है वो जानकारी प्राप्त करने के लिए देखिए चैनल नंबर 282 गुजराती GTPL ज्योतिष एक विज्ञान शो, सोमवार से लेके गुरुवार तक सुबह 8:30 मिलते हैं. ज्योतिष एक विज्ञान.